શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કેમ છો મિત્રો? બધા મજામાં? હવે મિત્રો અત્યારે આપણે ભાગ 3 ઉપર જોઈ રહ્યા છીએ. આ જે ભાગ 3 છે એ ફક્ત પ્રશ્ન આવેલો છે એના ઉપર જ બનાવી રહ્યો છું. એટલે જો અત્યાર સુધી ભાગ 1 અને 2માં જો તમને યોગ્ય ખ્યાલ આવી ગયો હોય તો ભાગ 4 સીધો તમે શરૂ કરી શકો છો. અને જો તમને આ વિડીયોમાં વિદ્યાર્થીનો જે સવાલ હતો એ જોઈ લઈએ કે એક વિદ્યાર્થીએ સવાલ પૂછેલો કે સર પાર્ટ 2માં જે તમે કેશ રિઝર્વ રેશિયો ઉપર જે સમજાવેલું એમાં થોડુંક ઓછો ખ્યાલ આવ્યો છે. તો એ માટે વિદ્યાર્થીને મેં કહેલું કે હું ક્લિયરિટી વિડીયો બનાવીશ. તમને પણ જો આવો કોઈક બાબત સમજાવ્યા પછી પણ જો સવાલ હોય તો તમે પણ મને વોટ્સઅપ કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર 94 275 93 300 આ મારો વોટ્સઅપ નંબર છે. તો એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો અત્યારે આ જે ક્લિયરિટી એક CRR શું છે એ જ સમજાવવા માટે આપણે આ વિડીયો અત્યારે હવે જોવાના છીએ. તો આના ઉપર હવે આપણે જોઈએ તો કેશ રિઝર્વ રેશિયો જે મેં પાર્ટ 2માં એક શબ્દ પ્રયોજ્યો હતો, જે માટે અહીંયા આપણા પુસ્તકમાં રોકડ અનામત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તો આ રોકડ અનામત શું છે કે જે તો અહીંયા એક મિત્રો ખાસ આ જે રોકડ અનામત સમજાવવા માટે મેં એક પુસ્તકનો રેફરન્સ લીધો છે. તો એ પુસ્તક ઉપર હવે આપણે દૃષ્ટિપાત કરીએ તો આ એક GPSC માટેનું અર્થશાસ્ત્રનું જે એક પુસ્તક મારા જોડે હતું એમાંથી રેફરન્સ લઈને તમને સમજાવી રહ્યો છું, જેથી કરીને યોગ્ય રીતના ખ્યાલ આવે તમને. આમ છતાંય જો વિદ્યાર્થીને એવું થાય કે કોઈ પ્રાઇવેટ એજન્સીનું છે તો સાહેબ કેટલો ભરોસો રાખી શકાય, તો મેં આ માટે ધોરણ 11માંના અર્થશાસ્ત્રનું પુસ્તક પણ રિફર કરી લીધેલું છે. અને બંને પુસ્તકોને ધ્યાનમાં રાખી અને પછી જ તમારી સામે ઉદાહરણ મૂકી રહ્યો છું. તો રોકડ અનામત પ્રમાણ એના ઉપર હવે જોઈએ તો મિત્રો જે રોકડ અનામત પ્રમાણ છે એ રિઝર્વ બેંક નક્કી કરતી હોય છે. રિઝર્વ બેંક માટે મધ્યસ્થ બેંક શબ્દ વાપરવામાં આવતો હોય છે, કારણ કે જે મધ્યસ્થ બેંક છે એ બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. અને આ મધ્યસ્થ બેંક એ રોકડ અનામત ક્યાં તો કેશ રિઝર્વ રેશિયો નક્કી કરતું હોય છે. અહીંયા ઉદાહરણથી એવું સમજાવવામાં આવ્યું છે કે કેશ રિઝર્વ રેશિયો જેટલો વધારવામાં આવે એટલો લોન ઓછી આપી શકાય છે. અને લોન ઓછી આપવી એના માટે બેંક માટે એવો શબ્દ વપરાય કે શાખનું સર્જન ઓછું કરી શકે છે, કે જેટલા વ્યક્તિઓને લોન આપવાની હોય એટલા ઓછી આપી શકાય જો રોકડ અનામત પ્રમાણ વધુ હોય તો. જો 10%ની જગ્યાએ અત્યારે હાલ 4% રોકડ અનામત પ્રમાણ છે. અત્યારે એમ કહી શકાય કે મંદીનો દોર છે તો રિઝર્વ બેંક 3.5% પણ રોકડ અનામત પ્રમાણ કરી શકે છે, 3.5% પણ. પરંતુ હાલના સંજોગોમાં 4%ની આસપાસ છે. તો એ અત્યારે હવે આપણે સમજીએ. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એમાં રોકડ અનામત પ્રમાણને 10% ગણવામાં આવેલું છે. તો 10% રોકડ અનામત પ્રમાણ હોય તો એ વખતે થાય શું કે અહીંયા ઉદાહરણથી જે સમજાવ્યું છે કે અર્પિત નામે એક વ્યક્તિ છે એ SBIમાં 1 લાખ રૂપિયા જમા કરાવે છે. જમા કરાવવા માટે પ્રાથમિક થાપણ એવો શબ્દ વાપર્યો છે. હવે મિત્રો આ એક જ વ્યક્તિ જ્યારે બેંકમાં પૈસા જમા કરાવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય કે બેંકને 10% રોકડ અનામત રાખવી પડે, કારણ કે કોઈ પણ ગ્રાહક ગમે ત્યારે રૂપિયા પાછા માગવા આવે તો એની પાસે ઉપલબ્ધ હોવા જોઈએ. અને જો ઉપલબ્ધ ના હોય તો એ બેંકને એક પ્રકારે વિશ્વાસ કોઈ ના કરી શકે, કે એના ઉપર વિશ્વાસ ના મૂકે કે આ બેંક ઉઠી ગઈ છે એવા શબ્દો વાપરવામાં આવે કે આ બેંક ના જોડે પૈસા ઉપલબ્ધ નથી. તો આવું ના થાય એટલે માટે રિઝર્વ બેંકે દરેક બેંકોને કહ્યું છે કે જેટલા રૂપિયા જમા કરાવવામાં આવે એના 10%, આ ઉદાહરણ છે અત્યારે 4% છે પરંતુ 10% જમા કરાવવા. તો 10% અલગ રાખવા એટલે કે રોકડ અનામત રૂપે રાખવી, એ કોઈને લોન સ્વરૂપે આપી શકાય નહીં એવું અહીંયા કહેવા માગે છે. તો 1 લાખ રૂપિયાના 10% લેખે 10,000 રૂપિયા એને એક બાજુ કરી દેવા પડે. એ પછી એ લોન આપશે. સાર્વજનિક થાપણો, આનુષંગિક થાપણો એટલે કે
આ લાખ રૂપિયાની બેંક હવે લોન કેટલાની આપી શકશે? તો 90,000 રૂપિયાની આપી શકશે. હવે 90,000 રૂપિયાની લોન આપી, એ 90,000 રૂપિયાની લોન કોણે આપી? તો મિલાપ નામના વ્યક્તિને આપી. હવે મિલાપ નામનો જે વ્યક્તિ છે એનું એકાઉન્ટ એ BOBમાં છે. તો મિલાપને જે બેંકે લોન 90,000 રૂપિયા આપ્યા, તો એ 90,000 એક ચેકના સ્વરૂપે આપશે. એ રોકડા હાથમાં નથી આપતી. કોઈ પણ લોન જો તમારા માતા પિતાએ લીધી હોય તો તમે એમને પૂછશો તો એ સીધું તમારા એકાઉન્ટમાં જમા કરાવશે, અથવા તો અન્ય બેંકમાં એકાઉન્ટ હોય તો સામાન્ય રીતના ચેક સ્વરૂપે આપશે. તો ચેક આપ્યો 90,000 રૂપિયાનો, અને આ BOBમાં જમા કરાવ્યું એટલે BOBમાં 90,000 રૂપિયા આવી ગયા એવું માની લેવામાં આવે છે, કારણ કે ચેક આપ્યો એટલે 90,000 રૂપિયા અહીંયા ગયા. હવે 90,000 ગયા તો BOBને પણ 10% મેન્ટેન કરવા પડે, એટલે 9,000 રૂપિયા અલગ તારવી દેશે. આ જે 9,000 રોકડ અનામત પ્રમાણ ઉપર કોઈ પણ બેંક વ્યાજ ભોગવી શકતી નથી, એને ફક્ત એ સાચવીને જ મૂકી રાખવા પડે. રિઝર્વ બેંકનો એવો નિયમ છે. તો આ 9,000 રૂપિયા ઉપર એ લોન નહીં આપી શકે. બાકી બચે કેટલા? તો 81,000 રૂપિયા. હવે 81,000 રૂપિયા ઉપર લોન કોને આપે? તો ટીનુ નામના વ્યક્તિને આપે છે. હવે ટીનુ નામના વ્યક્તિને લોન આપી તો ટીનુનું એકાઉન્ટ છે પંજાબ નેશનલ બેંકમાં છે. હવે નેશનલ બેંકમાં એકાઉન્ટ છે તો આ 81,000 એમાં જમા થયા. હવે 81,000 રૂપિયા જે જમા થયા એ 81,000માં 8,100 રૂપિયા એને રોકડ અનામત એક બાજુ મૂકી દેવી પડે પંજાબ નેશનલ બેંકને. એ પછી કેટલા ઉપર લોન એ લોન આપશે? તો 72,000 રૂપિયા ઉપર, કારણ કે 81,000માંથી 8,100 રૂપિયા અલગ તારવી દેવામાં આવે તો પછી લોન કેટલા ઉપર અપાય? તો 72,900 રૂપિયા ઉપર. એ કરિશ્માને લોન આપી. હવે કરિશ્માને જે લોન આપી તો એ કરિશ્માનું દેના બેંકમાં એકાઉન્ટ છે. તો દેના બેંકમાં આ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. આ રૂપિયામાંથી પાછા 10% અલગ તારવી દેવામાં આવે. અલગ તારવ્યા પછી બાકી બચ્યા કેટલા? તો 65,610 રૂપિયા. તો આ જે બાચેલા ઉપર જશોદાને લોન આપવામાં આવે છે. હવે આ રીતના આખી ચેન ક્યાં સુધી ચાલતી રહે? તો જ્યાં સુધી ઝીરો ના થઈ જાય ત્યાં સુધી. અને આ રીતના જે સમગ્ર ચેન ચાલતી હોય છે એના પરિણામે તમે અહીંયા ટોટલ મારશો તો સામાન્ય રીતના આ લાખ રૂપિયા જ બેંકમાં જમા કરવામાં આવેલા, પરંતુ આમ છતાંય બેંકોએ કેટલી બધી વધારે લોન આપી અલગ અલગ વ્યક્તિઓને. અને આ રીતના બેંકો એ આ રોકડ અનામત પ્રમાણે પૈસા અલગ તારવી અને પછી લોન આપતી હોય છે, જેને કહેવાય શાખનું સર્જન કરવું. અને આ જે શાખનું સર્જન કરવામાં આવે છે એ શાખનું સર્જન એમ કહેવાય કે 1 લાખ રૂપિયામાં જો 10% હોય તો 10 લાખ સુધીની લોન આપતા હોય છે બેંક. અલગ અલગ બધી બેંકો થઈ અને 10 લાખ રૂપિયા તમે 1 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવો અને 10% કેશ રિઝર્વ રેશિયો હોય તો કેશ રિઝર્વ રેશિયોમાં એમ કહી શકાય 10% હોય તો કે એ પોતે અલગ અલગ બેંકો એ ટોટલ તમારા 1 લાખ ઉપર 10 લાખ રૂપિયાની લોન આપતા હોય છે. અને આ રીતના બેંકને ફાયદો થતો હોય છે. અને એટલા જ માટે અહીંયા જે એ જ બાબત છે વિશેષમાં અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે એક જ મિનિટ મિત્રો. તો અહીંયા એ જ બાબતનો વિશેષમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો તમને વધારે ઈચ્છા હોય તો આજ મેં જે ઉદાહરણ સમજાવ્યું એ શાંતિથી તમારે વાંચવું હોય તો આ ધીરે ધીરે આગળ વધારી અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને આ આખું સમગ્ર જે કેલ્ક્યુલેશન છે એ વાંચી શકશે. અને એ માટેનું શાખ સર્જનનું સૂત્ર આપેલું છે કે બેંકો તમે જ્યારે પૈસા ભરો છો તો એમાંથી કેટલા વ્યક્તિઓને લોન આપી શકે, કેટલી વધારે લોન આપી શકે છે, એના માટેનું સૂત્ર છે શાખ સર્જન. અર્થશાસ્ત્રમાં એના માટે શાખ સર્જનનો શબ્દ વપરાય. તો પ્રાથમિક થાપણ અહીંયા 1 લાખ રૂપિયા હતી, કારણ કે એક જ વ્યક્તિએ 1 લાખ રૂપિયા ભર્યા, બાકીના એ તો સીધી લોન લીધેલી છે. તો 1 લાખ રૂપિયા હતા. અને અનામત કેટલી છે? રોકડ અનામત, જેને કેશ રિઝર્વ રેશિયો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તો એ 10% છે. તો આ 10% નીચે લખ્યા, લાખ રૂપિયા ઉપર લખ્યા, ગુણ્યા 100 કરવામાં આવે તો કેટલી શાખ સર્જન થાય છે? તો અહીંયા લખવામાં આવ્યું છે કે આ રીતના 10 લાખ રૂપિયાનું શાખ સર્જન થાય છે. એટલે કે અહીંયા આપણા પુસ્તકમાં રોકડ અનામત લખવામાં આવી છે. આમ તો જો કે થોડીક એક માઇનોર પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે. એમાં એવું લખવામાં આવ્યું છે કે રોકડ અનામત પ્રમાણ વધારવામાં આવે ત્યારે દેશના લોકો પાસે નાણાં વધુ જતા હોય છે એવું નથી, પરંતુ રોકડ અનામત પ્રમાણ ઘટાડવામાં આવે ત્યારે અહીંયા
આજે આપણે પુસ્તક પાછું લાવી દઈએ, ખ્યાલ આવે તમને. તો અહીંયા જે લખવામાં આવ્યું છે એ રીતના રોકડ અમાનતમાં વધારો નહીં પરંતુ ઘટાડો શબ્દ આવે અહીંયા, કારણ કે પ્રિન્ટ મિસ્ટેક છે. કેમેરા પાર્ટ 2ની અંદર હું થોડુંક બોલવામાં સંકોચ અનુભવતો હતો, એટલે આ મુદ્દો થોડોક સ્કીપ કરવા માગતો હતો. પણ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો એટલે હવે સ્પષ્ટતા કરી રહ્યો છું કે આ રોકડ અનામતમાં વધારો શબ્દ ના આવે પરંતુ ઘટાડો શબ્દ આવે, કારણ કે જેટલું રિઝર્વ બેંક રોકડ અનામત પ્રમાણ ઘટાડે એટલું બેંકો વધુ લોન આપી શકશે. અને એટલા જ માટે અહીંયા સૂત્ર પણ આપવામાં આવ્યું છે. સૂત્ર ઉપર હવે નજર કરીએ. ઓકે, તો આ માટે આ રોકડ અનામત માટેની જે વિગત લખવામાં આવી છે એ પણ તમે વાંચી શકો છો કે મધ્યસ્થ બેંકના હુકમ મુજબ વેપારી બેંકોએ જે રોકડ રકમ રાખી મૂકવી પડે છે તેને રોકડ અનામત પ્રમાણ કહેવાય છે. આ જે રાખી મૂકવી પડે છે એમાં એ તો ન તો વ્યાજ ભોગવી શકે છે અથવા તો અન્ય કોઈ વ્યક્તિને લોન સ્વરૂપે આપી શકે છે, એ એક લોકરમાં મૂકી જ રાખવી પડે. એટલે કે એમ કહી શકાય કે જો 10% રોકડ અનામત રાખવાની જો રિઝર્વ બેંકે કહ્યું હોય અને કોઈ બેંકમાં 1 કરોડ રૂપિયા જમા થયેલા હોય તો એમાંથી 10 લાખ રૂપિયા એને એક બાજુ કરી દેવા પડે અને બાકીના 90 લાખ ઉપર જ એ લોન આપી શકે. તો આ રીતના રોકડ અનામત પ્રમાણ કહે છે. આ રોકડ અનામત પ્રમાણ કેશ રિઝર્વ રેશિયો બેંકની શાખ સર્જનની શક્તિને અસર કરે છે. શાખ સર્જન એટલે કે કેટલા વધુ વ્યક્તિઓને લોન આપી શકે એની અસર કરે છે. જો બેંકો રોકડ અનામત પ્રમાણ વધારે તો વેપારી બેંકોએ રોકડ અનામત પ્રમાણ વધારે તો વેપારી બેંકોએ પહેલાં કરતો વધારે રોકડ અનામત તરીકે રાખી મૂકવી પડે. તેથી બેંકોનું ધિરાણ ઘટે. ધિરાણ ઘટે એટલે કે લોન ઓછી આપી શકે, અલગ અલગ ક્ષેત્રોમાં ઓછા રૂપિયા લોન સ્વરૂપે આપી શકે. ધિરાણ ઘટે છે. ધિરાણ ઘટતા શાખ સર્જન ઘટે છે. સૂત્રમાં સમજીએ, જો કેશ રિઝર્વ રેશિયો 10% હોય તો અહીંયા 10% લેખે ગણતરી કરવામાં આવી છે અને એ પ્રમાણે જે મેં પહેલાં તમને સમજાવ્યું એ પ્રમાણે કે લાખ રૂપિયા જમા કર્યા હોય અને 10% કેશ રિઝર્વ રેશિયો હોય તો 10 લાખ રૂપિયા સુધીનું એ શાખનું સર્જન કરી શકે. એ જ રીતના જો રોકડ અનામત પ્રમાણ 20% કરી દેવામાં આવે તો વ્યક્તિઓ જોડે નાણાં ઓછા જશે, ઓછી લોન ફાળવી શકાશે, બેંકો ઓછી લોન ફાળવી શકે. તો આ સંજોગોમાં તમે જોઈ શકો છો કે 1 લાખ રૂપિયા કેશ રિઝર્વ રેશિયો 20% કરી દેવામાં આવ્યો. તો આ જે સૂત્ર પ્રમાણે તમે જો ભાગ ઉડાડો તો 20 અમને અહીંયા 105 વડે ભાગાય તો એમ કહી શકાય કે 1 લાખ ગુણ્યા 5 બરાબર 5 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે. એ જ રીતના અહીંયા અંતિમ બાબતમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવેલો જ છે કે જો રોકડ અનામત પ્રમાણને 5% કરી દેવામાં આવે તો એ વધુ શાખ સર્જન કરી શકે છે બેંકો અને એ પ્રમાણે 20 લાખ રૂપિયાની લોન આપી શકે છે. એ હિસાબે આપણે જોવા જઈએ તો અત્યારે 4% જેટલો કેશ રિઝર્વ રેશિયો રિઝર્વ બેંકે જાહેર કરેલો છે. તો આટલો જો જાહેર કર્યો હોય તો એ પ્રમાણે 1 લાખ 4% ગુણ્યા 100, કારણ કે અત્યારે 4% છે તો ભાગાકાર કરીએ 4/25 બરાબર 25 લાખ રૂપિયાની લોન આપી શકાય છે. તો આ રીતના તમે અત્યારે હાલમાં બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરાવો તો બેંક એ પોતે 25 લાખ રૂપિયા સુધીની લોન આપતું હોય છે અલગ અલગ વ્યક્તિઓને. તો આ રીતના એક આખી બેન્કિંગ સિસ્ટમ છે. આ થોડીક સમજવામાં તમને થોડી અઘરી પણ પડી હશે. મેં જેમ બને પ્રયત્ન કર્યો છે તમને સમજણ પડે ઉદાહરણ મારફતે, પરંતુ આ જે વધુ માહિતી જો તમારે જો આ બાબતે સમજવું હોય તો ધોરણ 11માંનું અર્થશાસ્ત્રમાં આનો ઉલ્લેખ કરેલો જ છે. તો એના આધારે આ ધોરણ 11માંના અર્થશાસ્ત્રના પુસ્તકના આધારે અને ધોરણ 12ના અર્થશાસ્ત્રના પુસ્તકના આધારે જે મેં આખી વાત કરી તો આ રીતના રોકડ અનામત દ્વારા
જનતા જોડે નાણાંનો વધારો થતો હોય છે. મૂળ બાબત ઉપર આવી જઈએ તો અહીંયા એવો ઉલ્લેખ કરવા માગે છે કે આ જે રોકડ અનામત પ્રમાણમાં જ્યારે વધારો થાય તો રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો થાય અને સાથે સાથે વ્યાજનો દર સસ્તો કરવામાં આવે તો એનાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધતો હોય છે, જે ચીજ વસ્તુઓની માંગ પર દબાણ કરે છે અને ભાવ વૃદ્ધિનું કારણ બને છે. તો આ રીતના ભાવ વૃદ્ધિનું આ એક કારણ હતું, જે ક્લિયરિટી વિડીયો હતો એ મેં બનાવ્યો. તો આ રીતના આ મુદ્દો પૂરો થાય છે. બધાને જય સ્વામિનારાયણ.